વધુ એક સમાચાર રાજકોટથી, જ્યાં કોઝવે ઊંચો બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે। રાજકોટથી આ સમાચાર, મોજ નદી પરનો કોઝવે ઊંચો બનાવવાની કામગીરી હાલ શરૂ કરાઈ છે। ઉપલેટાના ગઢાળા ગામ નજીક કોઝવેની કામગીરી હાથ ધરવામાં આવી છે। આપને જણાવી દઈએ, ચોમાસામાં મોજ નદીનો કોઝવે પાણીમાં ગરકાવ થતો હતો, ત્યારે રજૂઆતથી સરકારે કોઝવે ઊંચો બનાવવાની મંજૂરી પણ આપી। આપને જણાવી દઈએ, કોઝવેની કામગીરી શરૂ થતાં જ લોકો ખુશ થઈ ચૂક્યા છે। આપને જણાવીએ સમાચાર, જ્યાં રાજકોટમાં આવેલી મોજ નદી પરનો કોઝવે ઊંચો બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। જો કે લોકો પણ ખુશ થયા છે। ઉપલેટાના ગઢાળા ગામ નજીક કોઝવેની કામગીરી હાથ ધરવામાં આવી છે, ત્યારે ચોમાસામાં જે મોજ નદીનો કોઝવે હતો તે પાણીમાં ગરકાવ થયો હતો। રજૂઆત સરકારને કરવામાં આવી અને મંજૂરી પણ આપી। આજે છેલ્લા 4 વર્ષથી સતત નવા પુલ બાબતની અમે રજૂઆત કરતા હતા, ત્યારે આ પુલ મીડિયા છેલ્લા 4 વર્ષથી એક ધારું સતત ચલાવેલ હોય, જેથી અમે મીડિયા તમામ ચેનલોને, અખબારોને ખૂબ ધન્યવાદ પાઠવીએ છીએ। જો અમારો પુલ થયો હોય તો ફક્ત મીડિયાની જ મહેરબાનીથી થયો છે, મીડિયાની દયાથી થયો છે। બાકી અવારનવાર રજૂઆત અને અમારી રજૂઆત પછી સરકારે સાંભળેલ હોય, જેથી અમે મીડિયાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। તેમજ અધિકારીઓએ પણ અમારું કામ તાત્કાલિક કરાવેલ છે, જેથી આજે આ કામ અમારું શરૂ થઈ ગયેલું હોય, તેથી અમે ગામ લોકોને પેડા વેચી, મીઠાઈ વેચી અને ખૂબ જ અનુભવ કરેલ છે।